દર્શક મિત્રો, अब तक ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વેકેશનનો સમયગાળો શરૂ થઈ ગયો છે। આમ ગણીએ તો ખાસ કરીને બોર્ડવાળાના તો વેકેશન પડી જ ગયા છે અને હવે બાકી બધાના વેકેશન પણ પડવાની તૈયારીમાં છે। ત્યારે અગાઉથી જ આપણે વેકેશનમાં જવા માટે કઈ જગ્યાએ જાશું, શું કરશું એવા બધા પ્લાન કરતા હોઈએ છીએ। પણ ઘણીવાર એવું બને છે કે ઓનલાઈન ફ્રોડ થતા હોય કે આપણે જેમાં લોભામણી જાહેરાતોમાં આવીને ઘણીવાર બુકિંગ ને એવું બધું કરી દેતા હોય છે। ત્યારે આ ઉનાળાના વેકેશન છે, આ સમયગાળા દરમિયાન આપણે કયા જગ્યાએ જવું જોઈએ અને એ જગ્યાએ આપણે કઈ રીતે પહોંચશું, ત્યાં શું સુવિધા છે અને કઈ રીતે બધું કરવું, મોટાભાગના તમારા અને મારા મનમાં એવા સવાલો હોય છે। આ સવાલોનું સોલ્યુશન આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। તો દર્શક મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભવ્ય દોશી અને તેમના ભાઈ નમ્ર દોશી। ભવ્ય, નમ્ર, હું अब तकમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને હું શરૂઆત તમને ત્યાંથી જ કરીશ કે આ તમે શરૂઆત કઈ રીતે કરી? આ જે ફિલ્ડ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું, લોકોને ફેરવવાનું, આ ફિલ્ડ કઈ રીતે પસંદ કર્યું? એકચ્યુઅલી અમને લોકોને ફરવાનો શોખ આમ તો પહેલેથી જ, બટ 2019માં અમને આ એક વિચાર આવ્યો કે આપણે તો બહુ ફરીએ છીએ પણ આપણી પાસે એક આ બિઝનેસનો, અમે ત્યાં બિઝનેસ બી ફાઉન્ડ કરતા હતા, તો અમને લોકોને વિચાર આવ્યો કે આપણે શું આ જ બિઝનેસમાં જોડાય, આપણે લોકોને સર્વિસ પ્રોવાઈડ કરીએ, લોકોને આપણે એડવાઇસ આપીએ કે ટૂર કઈ રીતના એની કમ્પ્લીટ થાય। તો એની સાથે સાથે હું અને મારા ભાઈ નમ્રભાઈ અમે લોકોને વિચાર આવ્યો અને અમે લોકોએ આખું એક પ્લાન કર્યો કે આ બિઝનેસ અમે સ્ટાર્ટઅપ કર્યું 2019થી। અને બંને ભાઈઓએ સાથે જ આખો બિઝનેસ યસ, અમે બંને ભાઈઓ સાથે જ। બરોબર। અને હાલમાં કઈ કઈ જગ્યાએ છે જેવી ડેસ્ટિનેશન છે જ્યાં તમે લોકોને લઈ જાવ છો? અત્યારે અમે ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ ના ઘણા ડેસ્ટિનેશન કવર કરીએ છીએ। ડોમેસ્ટિકમાં જેમ કે હિમાચલ, કાશ્મીર, સિક્કિમ, દાર્જિલિંગ, લદ્દાખ, અને ઇન્ટરનેશનલમાં અમે દુબઈ, થાઈલેન્ડ, વિયેતનામ, બાકુ, બાલી, એ બધા ડેસ્ટિનેશન અમે કવર કરીએ છીએ। નમ્ર, તમે કહો કે આ જે છે બધા સુવિધા આપતા જ હોય છે, એવી તમે કઈ સુવિધાઓ આપો છો જે અહીંયાથી જાતા હોય? ગ્રુપ ટૂર આપીએ, પછી ફેમિલી ઇન્ડિવિજ્યુઅલ ટૂર એટલે FITs, જે તમારા ફેમિલી માટે કસ્ટમાઇઝ ટૂર મેનેજ થાય, એ બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ, બરાબર છે। તેમજ ટ્રાન્સપોર્ટેશન, ફ્લાઇટ ટિકિટ, હોટલ બુકિંગ, ક્રૂઝ, એવી ઘણી ટૂંકમાં બધી ટ્રાવેલની ફેસિલિટી અમે આપીએ। અને જો એવું બને છે કે કોઈ વીકેન્ડ છે, 2-3 દિવસની રજા છે, જાજો સમય નથી લોકો પાસે જવા માટે, ત્યારે ગુજરાતમાં કે નજીકમાં એવા કયા ડેસ્ટિનેશન તમે દર્શકોને સજેસ્ટ કરશો કે આ જગ્યાએ જવું જરૂરી છે કે જવું જોઈએ? નજીકમાં આપણે જોવા જઈએ તો સાસણગીર, સોમનાથ, દ્વારકા, અત્યારે ગુજરાત ટુરિઝમ સારું એવું ડેવલપ કર્યું છે, એ બધી પ્લેસ, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, માઉન્ટ આબુ લઈ લ્યો તમે। ટૂંકમાં નજીકમાં છે તો 700-800 કિલોમીટરની અંદરના જેટલા એરિયા છે એ 2 થી 3 નાઇટમાં કવર થઈ જતા હોય છે, તો અમે નજીકમાં આ બધા ડેસ્ટિનેશન સજેસ્ટ કરીએ। બરાબર। અને જો ભારતમાં જવું હોય કે કોઈ અઠવાડિયાનું એટલું હોય તો કયા પ્લેસ તમે સજેસ્ટ કરશો? યસ, વેકેશન ટાઈમિંગ હોય આપણી પાસે ને આપણે 7-8 દિવસથી 10 દિવસનો કાંઈ પ્લાન આઉટ કરી શકતા હોય તો હિમાચલ છે, કાશ્મીર છે, લદ્દાખ છે, કેરેલા છે, બટ કર્ણાટક છે, જે બેંગ્લોર, ઉટી, કુર્ગ, મૈસૂર, કોડાઈ કેનાલ વાળો પાર્ટ છે, અને ઉત્તરાખંડ બી લોકો પસંદ કરે, જેમને એડવેન્ચર અને ધાર્મિક બંનેનું મિશ્રણ જોતું હોય એ લોકોને અમે ઉત્તરાખંડ સજેસ્ટ કરીએ છીએ કે ચાઇલ્ડ એજથી મોટા સુધી બધાને ત્યાં બધાની રિક્વાયરમેન્ટ ત્યાં ફૂલફિલ થઈ જાય। બરાબર। અને ઇન્ટરનેશનલમાં? અમે ઇન્ટરનેશનલમાં ફેમિલીમાં દુબઈ છે, વિયેતનામ છે, બાલી છે, સિંગાપુર, મલેશિયા, ક્રુઝ છે, તેમજ બીજા ઘણા ડેસ્ટિનેશન છે। કપલ માટે લઈએ તો માલદીવ્સ ને એ બધા છે, જેવી લોકોની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમે લોકો ડેસ્ટિનેશન સજેસ્ટ કરતા હોય છે। અને લોકો જે અત્યારે જે તમારી પાસે હવે તો બુકિંગ ચાલુ થઈ ગયા હશે, વેકેશનનો સમયગાળો જેમ શરૂ થાય છે એ રીતે, તો એમાં લોકો અત્યારે કઈ જગ્યાને વધારે પ્રાધાન્ય આપે, કઈ પસંદ વધારે કરે છે? અત્યારે મલ્ટિપલ થઈ ગયું છે કે કોઈ લોકો જેવો લોકો પાસે ટાઈમ અને જેવું બજેટ, બરોબર। જનરલી આ સિઝનમાં કાશ્મીર વધારે ચાલે છે અમારે ત્યાં ડોમેસ્ટિકમાં, કે આ વેકેશનમાં મેં ઘણા નંબર ઓફ પેકેજ કાશ્મીરના ક્લોઝ કરેલા છે। પછી શોર્ટ ટાઈમ માટે જવું હોય, 3-4 દિવસનો ટાઈમ હોય તો એ લોકો અહીંથી ગોવા બી જાય છે, બરોબર છે। પછી ઉત્તરાખંડ જાય છે, અને ઇન્ટરનેશનલમાં આ વખતે મોસ્ટ સેલિંગ હોય તો એ વિયેતનામ છે આપણી પાસે। બધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે આટલી બધી ટ્રીપ્સ અરેન્જ કરતા જ હોય છે, ડ્રીમ એર ડેસ્ક શા માટે લોકો આને વધારે પસંદ કરે છે? યસ, એકચ્યુઅલી અમે લોકો જનરલી ક્લાયન્ટ એમની રિક્વાયરમેન્ટ લઈને આવે, માની લો કે કોઈ ક્લાયન્ટ આવે છે કે મારે શિમલા મનાલી જવું છે, એમનું આ ટાઈપનું બજેટ છે, તો અમે પહેલાં ક્લાયન્ટની બધી રિક્વાયરમેન્ટ સમજીએ છીએ અને એમના બજેટ પ્રમાણે જનરલી ક્લાયન્ટને મગજમાં નથી હોતું કે હું કયું ડેસ્ટિનેશન, એ કોઈ એક ડેસ્ટિનેશન મગજમાં લઈને આવ્યા હોય છે, તો અમે લોકો એમને મલ્ટિપલ ઓપ્શન આપીએ છીએ કે આપણે 3-4 ડેસ્ટિનેશન આપીએ, એમનું અમે આખું ડિવાઇસ આઇટિનરી બનાવીને આપીએ, પેકેજ કોસ્ટ આપીએ, પછી ક્લાયન્ટને બી ઓપ્શન મળે
છે અને એ એમના ફેમિલીને પણ જણાવી શકે કે આપણી પાસે આ ઓપ્શન આવ્યા છે, બધાની રિક્વાયરમેન્ટને બધા એન્જોય કરી શકે એવી જગ્યાએ અમે સરળતાથી લોકોને પહોંચાડીએ છીએ. લોકો વધારે અત્યારે કસ્ટમાઇઝ પસંદ કરતા હોય છે કે એમને લોકો બી કસ્ટમાઇઝ પસંદ કરતા હોય છે અને અમે બી જનરલી ડોમેસ્ટિક ટૂરમાં FITs કરીએ છીએ, જેને ફેમિલી ઇન્ડિવિજ્યુઅલ્સ ટૂર કહેવાય. ડોમેસ્ટિકમાં અમે FIT એટલે કરીએ છીએ કે લોકો માટે કસ્ટમાઇઝ, આજે 4 જણાનું હોય, કોઈ 8 જણા હોય, કોઈ કપલ હોય, બરોબર છે. કારણ કે ડોમેસ્ટિકમાં આપણે FIT કરીએ તો લેંગ્વેજ બેરિયર કે કાંઈ આવતું નથી અને લોકોને ઉલટાનો એક સરળતા રહે છે કે એના ટાઈમ પ્રમાણે એની પર્સનલ કાર હોય કે એનું વ્હીકલ હોય, એના ટાઈમ પ્રમાણે કોઈ સાઇટ સીનમાં એને વધારે મજા આવે છે તો એ ત્યાં મોર દેન ઇનફ ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. યસ, કે જેમ તમે વાત કરી કે કસ્ટમાઇઝને અત્યારે પસંદ કરતા હોય છે, સુવિધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે, કે જમવાનું છે કે જે કોઈ પણ છે, કાંઈ પણ વસ્તુ હલાવી લેવા જેવું હવે એવો નથી બધાનો હોતો હેતુ કે કંઈ વાંધો નહીં ચાલશે. ત્યારે કઈ સુવિધા એવી છે જે લોકો વધારે માંગતા હોય છે કે આ વસ્તુ તો આ રીતે પ્રોપર હોવી જ જોઈએ? જનરલી આપણા ટાર્ગેટ ઓડિયન્સની ગુજરાત કે સૌરાષ્ટ્રના ક્લાયન્ટ, એમને હોટલ કરતાં બી એમને ફૂડનું વધારે મહત્વ છે કે જે કાંઈ બી જગ્યાએ જાય સવારે નાસ્તો મસ્ત હોવો જોઈએ, સાંજે જમવાનું મસ્ત મળી રહેવું જોઈએ. ફરવા કરતાં ખાવા પીવાનું તમે મસ્ત આપી દો એટલે કાંઈ ન ઘટે એ લોકોને. તો આપણે કઈ રીતે કરીએ કે જમવાનું અહીંયાથી જે ટૂર જાય છે એની સાથે કોઈ રસોઈયા હોય છે કે જમવાનું, કે ત્યાં જઈને? આપણે હોટલ જનરલી આપણે 3 સ્ટાર પ્લસ 3 સ્ટાર તેમજ 3 સ્ટાર અપ હોટલ આપીએ છીએ. એટલે હોટલના ફૂડમાં કે આપણે જે ડેસ્ટિનેશનમાં આપણે ડીલ કરીએ છીએ ત્યાં મારા ક્લાયન્ટનો બધાનો એક્સપિરિયન્સ એકદમ બેસ્ટ રહ્યો છે કે લોકોને આપણે ફૂડમાં કાંઈ પ્રોબ્લેમ નથી થવા દેતા, કે બ્રેકફાસ્ટ હોય કે ડિનર હોય કે બધું આપણે પ્રોપરલી પહેલેથી અરેન્જ કરીને જ આપીએ છીએ કે જેથી કરીને લોકો ફૂડમાં હેરાન ન થાય, હોટલમાં ન થાય, વ્હીકલમાં હેરાન ન થાય, કે જે વસ્તુ આપણે અહીંથી જે પ્રોવાઈડ કર્યું છે, જે આપણે લખ્યું છે ડેવાઇઝ આઇટનરીમાં અને જે આપણા પેકેજમાં જે ઇન્ક્લુડ થયેલું છે એ એમને પ્રોપર એકદમ મળે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અહીંથી જઈને કોઈ અગવડતા થતી હોય, જે મુસાફરો છે અહીંથી જતા હોય, એમના માટે કોઈ સુવિધા હોય ખાસ, કે તમારી પાસે એવા કોઈ આવે છે જેમને અગવડતા થઈ હોય ઇન્ટરનેશનલમાં ખાસ કરીને? જો ઇન્ટરનેશનલમાં કેવું છે, જનરલી અમારો 24/7 સર્વિસ છે કે કોઈ બી કસ્ટમર ગમે ત્યારે અટકે છે, હેરાન થાય છે તો અમને ગમે ત્યારે કોલ કરી શકે, બરોબર છે. હવે ઇન્ટરનેશનલમાં જેમ ડોમેસ્ટિકમાં અમે FIT સજેસ્ટ કરી તેમજ ઇન્ટરનેશનલ હોય તો અમે લોકો ફેમિલી માટે બી અમે ગ્રુપ ડિપાર્ચર કરીએ. અમારા ગ્રુપ ડિપાર્ચર હોય જે 30 સીટના હોય, કે એ ગ્રુપ ડિપાર્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હિન્દી ઓર ગુજરાતી સ્પીકિંગ ટુરિસ્ટ ગાઈડ આવે, જેથી કરીને કોઈ લેંગ્વેજ બેરિયર આવતું નથી અને ફેમિલિયર આખો માહોલ બનાવે છે કે તમને એવું લાગે નહીં કે આપણે કોઈ અનનોન લોકો સાથે ફરીએ છીએ. આખું ગ્રુપને ફેમિલી બનાવીને તેમને બધા ડેસ્ટિનેશન્સનું એન્જોય કરાવે છે. તો નમ્ર, હાલમાં જે અત્યારે વેકેશનનો સમય હવે તો શરૂઆત થઈ જ ગઈ છે, તો ક્યાં ક્યાં એવા પેકેજીસ છે જે અત્યારે કન્ફર્મ થઈ ગયા હોય કે હવે તમે કરવાના હોય? અત્યારે આપણી પાસે ઇન્ટરનેશનલમાં જોવા જઈએ તો વિયેટનામના ડિપાર્ચર્સ છે અમારા, જે 9 મે અને 18 મેના, પણ એ સોલ્ડ આઉટ થઈ ગયા છે અમારા. પૂરેપૂરી 60 સીટ અમારી સોલ્ડ આઉટ છે અત્યારે. એનાથી વધારે આપણે જોવા જઈએ તો દુબઈના અમારા ગ્રુપ ડિપાર્ચર્સ છે, જેની ડેટ છે 29 એપ્રિલ, 2 મે, 6 મે, 9 મે, 13th and 16th મે, બરાબર છે. અને એક ડિપાર્ચરમાં મેક્સિમમ અમે 30 સીટ્સ જ પ્રિફર કરીએ છીએ અને તમને હિન્દી ઓર ગુજરાતી સ્પીકિંગ ટૂર ગાઈડ, ટૂર મેનેજર હોય છે એ પ્રોવાઈડ કરીએ છીએ. ઉપરાંત તમે દુબઈમાં પણ તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું ઇન્ડિયન ટેસ્ટનું આપીએ છીએ કે જેનાથી તમે અહીંથી અલગ દેશમાં કોઈ જવું છો તો તમને ખાવા પીવામાં કે કોઈ તકલીફ ના પડે. અને આપણા ટૂર મેનેજર છે એ વર્ષોથી એક્સપિરિયન્સ છે કે કોઈ પણ ગેસ્ટ ત્યાં ગયું હોય એમને નાની મોટી કોઈ અગવડતા પડે તો એ બધું મેનેજ કરી શકે. આ ઉપરાંત ડોમેસ્ટિકમાં જોવા જઈએ આપણે તો અત્યારે ગરમીનો માહોલ છે અહીંયા, તો ઠંડા પ્રદેશ વધારે લોકો પ્રિફર કરે, કે સિક્કિમ છે, કાશ્મીર છે, લદ્દાખ છે, એ બધું અત્યારે વધારે ચાલતું હોય છે. બરાબર. અને હવે ઓનલાઈનનો એક ક્રેઝ વધ્યો છે, લોકો છે મોટા ભાગે ઓનલાઈન જોઈ લેતા હોય કે ઓનલાઈન આ ભાવમાં પડે છે અને જ્યારે ટૂર ટ્રાવેલમાં જઈએ ત્યારે આ ભાવમાં પડે છે, કે એમાં એની સાથે ફ્રોડ થતા હોય છે, કે આ બધું એ બાબતે તમારું શું કહેવાનું છે? લોકોની મેન્ટાલિટી થઈ ગઈ છે કે ઓનલાઈન અમને સસ્તું પડે, એવું ખરેખર હોતું નથી. ઓનલાઈન તમે ફોર એક્ઝામ્પલ તમે XYZ સાઇટમાં તમે ફ્લાઇટ સર્ચ કરી તો તમને એમાં જે રેટ દેખાશે એમાં એ લોકો ટેક્સ અલગ લગાડશે અને કન્વીનિયન્સ ફી અલગ લગાડશે અને એ બધું કરશે. ત્યાં સુધીમાં તો એ ફ્લાઇટ મોંઘી થઈ જ ગઈ હોય છે જનરલી. ઘણી વખત તમે જોશો તો તમે કોઈ ફ્લાઇટ બુક કરવા જતા હશો, જેને કોઈ કરી હશે એમને આઈડિયા હશે કે ફ્લાઇટ બુક કરશો તો તમે બુકિંગના પેજે પહોંચશો ત્યારે તમને એવું લખાઈને આવશે કે ભાઈ આના ભાવ વધી ગયા છે. આની જગ્યાએ તમે મારા જેવો કોઈ પણ એજન્ટ મિત્રો પાસે આવો તો એ તમને એક રાઈટ આપે કે ભાઈ આ ફ્લાઇટનો રાજકોટ મુંબઈની ફ્લાઇટ છે તો એનો 5,000 રૂપિયા ભાવ છે.
તો એજન્ટ તમને કોઈ દિવસ એવું નથી કહેતા કે હાલો હવે 2 મિનિટ થઈ ગઈ, હવે આના ભાવ વધી ગયા. જે ઓનલાઈનમાં લોકો એ પણ વસ્તુ એક્સપિરિયન્સ કરે છે. ને ત્યાર પછી પણ શું થાય છે કે લોકોએ કોઈ ફ્લાઇટ બુક કરી, ઘણાને એવું પણ બન્યું છે મારા 1-2 ગ્રુપ સર્કલમાં કે ઓનલાઈન ફ્લાઇટ બુક કરીને આવ્યો હોય ને પછી એજન્ટનો સંપર્ક કરે કે હવે મને રિફંડ નથી આવતું. તો આવા નાના મોટા ફ્રોડ થતા હોતા. ઓનલાઈન બાબતે ભવ્ય તમારું શું કહેવાનું છે? યસ, ઓનલાઈન બાબતે મારું એ કહેવાનું છે કે લોકો જનરલી અત્યારે ઓનલાઈન ઘણી સાઇટમાંથી પોતાની આખી ટૂર મેનેજ કરે છે. ઓનલાઈન કોઈ ખરાબ બાબત છે નહીં. ઇવન અમે બી ફ્યુચરમાં અમારો બિઝનેસ ઓનલાઈન ઉપર જ ફોકસ કરીને આગળ વધારવા જઈ રહ્યા છીએ. હવે ઓનલાઈનમાં કેવું થાય કે ઓનલાઈન પેકેજ લઈ આવે કે અમારી પાસે એજન્ટ મિત્રો પાસે આવે. હવે ઓનલાઈન છે તો એ ઓનલાઈન કોણ ડ્રાઈવર આવવાનો છે, કયા સાઇટ સીન કવર કર્યા છે, કઈ હોટલ આવવાની છે, એ તમારા માટે બી જનરલી બધા ક્લાયન્ટ માટે એ નોન નથી હોતું કે બધા વસ્તુ માટે નોલેજેબલ નથી હોતા. હવે જ્યારે અમે લોકોને પેકેજ આપીએ છીએ, હા કદાચ ઓનલાઈન કરતાં અમારો રેટ અપડાઉન હશે, પણ અમારા ઇન્ક્લુઝન જે લખ્યા હશે પ્રોપર કે અમે કોઈ પેકેજ આપતા હશું તો એવી રીતના આપશું અમારા નોલેજ પ્રમાણે કે એક બી ડેસ્ટિનેશન, એક બી સાઇટ સીન ત્યાંનો છૂટે નહીં. પ્લસમાં અમે જે ડ્રાઈવર આપીએ છીએ, જે કાર આપીએ છીએ કે એ વેલ નોન પર્સનની હોય ને વેલ એક્સપિરિયન્સ ડ્રાઈવર હોય કે જેથી કરીને કોઈ બી જગ્યાએ તકલીફ નથી થતી. અને અમારી પાસે આવે તો અમને એની 24/7 કોલ કરી શકે છે. ઓનલાઈન જે તે વેબસાઇટમાં કે એ લોકો બુક કરશે તો કસ્ટમર કેરમાં કોલ કરવો પડશે, તો એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ થશે જ્યારે તકલીફ પડશે ત્યારે. ભવ્ય, તો હું એ પૂછીશ કે અત્યારે જે લોકો પ્રવાસ પસંદ કરતા હોય છે અને ઘણા લોકો છે જે નથી જતા, તમારું શું માનવું છે કે શા માટે પ્રવાસમાં જોડાવવું જોઈએ, શા માટે જવું જોઈએ? યસ, બિઝનેસ પર્પઝથી હું નથી કહેતો કે મારો બિઝનેસ છે એટલે હું લોકોને ફરવા જવાનું કહીશ, એમ વાત નથી. બટ અત્યારની લાઈફ આપણી કેવી છે કે બધા તેમનામાં બિઝી રહ્યા, બધાનું શેડ્યુલ એક હોય છે કે સવારે જાગ્યા ત્યાંથી ઓફિસનું વર્ક, ઘરનો લોડ, બરાબર છે, સ્ટુડન્ટ લાઈફ હોય તો એમને ભણવાનો લોડ છે. હવે વર્ષમાં એક વખત કંઈક આપણા રૂટીન શેડ્યુલથી ચેન્જ મળે તો આપણે મગજને રિફ્રેશમેન્ટ મળી જાય છે કે જેથી કરીને કોઈ બી લોકો હોય, કોઈ બી એજ હોય કે એમને નાનું મોટું ટ્રાવેલ પ્લાન કરે તો એમનું આખું જે વર્ષનું જે આખું જે વર્કલોડ હોય, જે બર્ડન હોય એ રિલીઝ થઈ જાય ત્યાં. તો હું તો એવું સજેસ્ટ કરીશ કે લોકોએ રૂટીન શેડ્યુલમાંથી વર્ષમાં એક વખત ટાઈમ કાઢીને પોતાના ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે ફરવા તો જવું જ જોઈએ. તો આવી ટૂર તમારે કરવાની હોય મસ્ત મજાની, તમારી ડ્રીમ ટૂરને અમે રિયાલિટીમાં બદલી દઈશું. તો આજે જ કોન્ટેક્ટ કરો ડ્રીમ એડ્રેસનો. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રવાસ છે એ જીવન માટે જરૂરી છે અને ખાસ કરીને જ્યારે વેકેશન આવ્યું ત્યારે આપણે આટલા સમયથી જે ભાગદોડ ભરી જિંદગી જીવતા હોય એમાં એક જે પૂર્ણ વિરામ નહીં પણ અલ્પ વિરામ કહું કે એવો વચ્ચે જે બ્રેક મળે છે એ બ્રેક છે એ પ્રવાસ છે. તો આપણે પ્રવાસમાં ખરેખર જવું જોઈએ અને જેને લઈને તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હતા, હું આશા રાખું છું કે એના જવાબ તમને મળી ગયા છે. આવી જ માહિતી સાથે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.